સાયકોલોજીસ્ટ પાસે જવા માટે બીમાર પડવાની જરૂર નથી. કે પ્રિવેન્શન જે છે એ શું કામ કરવું જોઈએ? એટલે કે 100 એ 15 માણસ મેન્ટલ ઇલનેસનો શિકાર છે. પોતાના જ મૂડને બેલેન્સ કરતા નહીં શીખવાનું. કે સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રિસ્ટ વચ્ચેનો ડિફરન્સ શું છે? ડિપ્રેશન એટલે શું? એન્ઝાયટી એટલે શું? સો આવા બધા જે ફિઝિકલ સિમ્ટમ્સ સિવિયર એન્ઝાયટીને લીધે આવે ત્યારે એને પેનિક અટેક કહેવાય. ટીનેજર્સમાં પેનિક અટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ઓકે, ફોબિયા ઇઝ કે જ્યારે કોઈ વસ્તુનો અનરિયલિસ્ટિક ડર લાગે તમને. તો હવે છે જ નબળું માનસિક સ્વાસ્થ્ય, પણ તો એની રેમેડી શું? ADHD શું કહેવાય? ફેશનની દ્રષ્ટિએ ચાલુ થશે ને તો બહુ ડેન્જરસ લેવલ ઊભું થશે. દર 5 મિનિટે જો કોઈ માણસ સાબુથી હાથ ધોયા વગર રહી જ ન શકે, આઈ વુડ મેન્શન, રહી જ ન શકે, તો એને OCD કહેવાય. મેન્ટલ હેલ્થ માટે કોઈ બેકઅપ પ્લાન રાખી શકાય? હોમ મેકર્સ. તો એને તમારી કઈ એડવાઇસ ખરી? તમે યુથને શું એડવાઇસ આપવા માંગશો? બીઇંગ ઓવરલી ઇન્ફોર્મ્ડ ઇઝ ડેન્જરસ. તો ફૂડ કઈ અફેક્ટ કરે તમારા મેન્ટલ હેલ્થને? મારા ખ્યાલથી પ્રિવેન્શન ઇઝ મસ્ટ ફોર મેન. બાળકોની વાત કરું છો ને તો કે ખૂબ ચિંતાનો વિષય છે. તો અત્યારે કોઈ માણસ ડલ ફીલ કરતું હોય, ડલનેસમાંથી બહાર આવી શકે મેમ? તો આ બધી વસ્તુ જ્યારે તમે 20 સેકન્ડ્સની અંદર પતાવી નાખો ને, તમે જે ઝોનમાં છો ને એમાંથી તમે તરત જ ચેન્જ થઈ શકો. જરા કલ્પના કરો, કોઈ એક એવી વ્યક્તિ મળી જાય કે જે તમે કંઈ બોલો એની પહેલા જ તમારી બધી જ લાગણીઓ સમજી જાય. ના, હું કોઈ માઇન્ડ રીડરની વાત નથી કરી રહી. આજે આપણે મળવાના છીએ એક સાયકોલોજિસ્ટ કોમલ બક્ષીને, જેઓને છે 15 થી પણ વધુ વર્ષનો અનુભવ લોકોની મેન્ટલ હેલ્થ પર કામ કરવાનો. આજનો વિડીયો બનવાનો છે બધા માટે કંઈક ખાસ. સ્ટુડન્ટ હોય, ટીનેજર હોય, હાઉસવાઈફ હોય કે કોઈ પણ વર્કિંગ પ્રોફેશનલ હોય કે પછી મધર હોય, બધાને આ વિડીયોમાંથી કંઈક સ્પેશિયલ મેસેજ મળવાનો છે. તો ચાલો મળીએ કોમલ બક્ષીને, જેમની મેન્ટલ હેલ્થ વિશેની ફિલોસોફી ખરેખર જાણવા જેવી છે. હાય કોમલ મેમ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ ટુડે. આઈ એમ ગ્લેડ ટુ બી વિથ યુ હિયર. થેન્ક યુ સો મચ પૂજા ફોર હેવિંગ મી ઓન યોર શો. ફર્સ્ટ ક્વેશ્ચન, જે તમારો કન્સેપ્ટ છે, જે તમે કહ્યું કે ભાઈ મારે પ્રિવેન્શન ઉપર કામ કરવું છે, રાઈટ? તો દેટ્સ અ લિટલ ટ્રિકી મોડ હિયર. હું જોઉં છું કે ભાઈ સાયકોલોજિસ્ટ છે, એક પેલા પોતાનું કામ કરે છે, જ્યારે મેન્ટલી માણસ થાકી જાય, હારી જાય અને જ્યારે એક એવા ઝોનમાં જઈને ઊભું રહે કે હવે મારી પાસે કાંઈ જ સ્પેસ જ નથી, મારે કાંઈ હવે આગળ કરવું તો કરવું શું, ત્યારે એને ફેમિલીના પર્સન લઈ આવી અને સાયકોલોજિસ્ટ પાસે રાખે, રાઈટ? અને સાયકેટ્રિસ્ટની વાત કરું, આ બેમાં ઘણું અંતર છે બાય ધ વે, જે કોમલ મેમ જ તમને સમજાવશે વધારે સારી રીતે, એ આપણે હવે પછી પૂછશું. પણ સાયકોલોજિસ્ટ છે, સાયકેટ્રિસ્ટ છે, તો એ બધાની સાથે કામ કરવાનું એક જ પેલું કારણ હોય કે ભાઈ માણસ પ્રોબ્લેમમાં હોય, અને તમે વાત કરો છો પ્રિવેન્શનની, તો મને લાગે છે કે આ કંઈક અલગ થવાનું છે. તો વોટ ઇઝ ધેટ? કેન યુ એક્સપ્લેન? Thank you so much for asking this question because this is my favorite kind of question. Okay, so આમાં એવું છે કે ફિલોસોફી જેને તમે કહો છો ને, એ એક સામાન્ય જ્ઞાનની બાબત છે. મને એવું લાગે છે કે માણસે થાકવું, પરેશાન થવું, હારી જવું અને નાસીપાસ થઈ અને ઓલમોસ્ટ સ્યુસાઇડલ થઈ જવાની વાટ શું કામ જોવી જોઈએ? રાઈટ. પ્રિવેન્શન ઇઝ સમથિંગ કે જે ઇમોશનલ મેનેજમેન્ટ કરતા શીખવાડે. તો માણસનું જે પ્રોડક્ટિવિટી, જે આજે તમે હું બધા વર્ક પ્રેશરથી, ફેમિલી પ્રેશરથી, એટ ટાઈમ્સ ઘણા બધા પ્રેશર્સ હોય છે, હવે તો પ્રેશર્સના નામ પણ પાડી શકાય એમ નથી. તો આટલા બધા પ્રેશરથી જ્યારે આપણે આપણી પ્રોડક્ટિવિટી ઓલમોસ્ટ 50% કરીને ચાલતા હોઈએ, તો દેશને નુકસાન થાય, પર્સનલ લેવલે નુકસાન થાય, રિલેશનશિપમાં નુકસાન થાય. આ બધા નુકસાનને પહોંચી વળવા કરતાં એને પાણી પહેલાં પાડ બાંધવી સારી. તો પ્રિવેન્શન ઇઝ સમથિંગ કે જે તમને ઇમોશનલ મેનેજમેન્ટ શીખવાડે, તમારું મેન્ટલ હેલ્થની દોરી તમારા હાથમાં આવે કે કશું બગડતા પહેલાં સુધારી લ્યો. સાયકોલોજિસ્ટ પાસે જવા માટે બીમાર પડવાની જરૂર નથી. પ્લીઝ 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 સાંભળી લો, તમે પણ સાંભળી લો. સાયકોલોજિસ્ટ પાસે જવા માટે તમારે પેલા બીમાર થવાની જરૂર નથી, ખાલી કોમલ મેમના પેલા વિડીયો જોવાની જરૂર છે. તો મેમ હવે જણાવો કે પ્રિવેન્શન જે છે એ શું કામ કરવું જોઈએ? ઓકે, જો પ્રિવેન્શનનો આઈડિયા છે ને, એ કોઈ આમ નવો ફણગેલો આઈડિયા નથી. આપણે જ્યારે સ્વાસ્થ્યની ફિઝિકલ હેલ્થની વાત કરતા હોઈએ ને, ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બરાબર છે? સાવધાની સે સુરક્ષા ભલી. તો હવે આ જે આપણા વેલ ચ્યુડ નારા છે, એને આપણે એક નવા એંગલથી મેન્ટલ હેલ્થ માટે જોવાની જરૂર છે. પ્રિવેન્શન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો ડેટા તમે જુઓ ને, તો 2011માં જ્યારે મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે 1.5% પ્રેવેલન્સ હતું. પ્રેવેલન્સ એટલે 100 માણસે 1.5 માણસ, એટલે 1 થી 2 માણસને મેન્ટલ ઇલનેસ હતી. ઓકે, ઓફિશિયલી રેકોર્ડેડ. અને જે આજે 2025માં ઓફિશિયલ WHO ના, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડેટા બોલું છું, 15%, એટલે કે 100 એ 15 માણસ મેન્ટલ ઇલનેસનો શિકાર છે.
ઓકે સો આ બધા કયા ડેટા છે? ઓફિશિયલ ડેટા છે, રેકોર્ડેડ ડેટા છે. ઓફ રેકોર્ડ્સ કે જે ઘરમાં માણસ બેઠું બેઠું બિચારું ફાટી જતું હોય વર્ક પ્રેશરને લીધે, બોસના લીધે, ખરાબ રિલેશનશિપના લીધે કે વોટ્સએવર, તો આ બધા આંકડા કરીબ 40 થી 45% પહોંચે. તો હવે વિચાર કરી જુઓ કેટલું ડેન્જરસ સિચ્યુએશનમાં આપણે અત્યારે જીવીએ છીએ. ઇટ ઇઝ લાઈક અ લાઈવ ટાઈમ બોમ્બ, હે ને, કે જેમાં માણસો 150 માણસ, 140 માણસ અગર જો મેન્ટલી સ્થિર નથી તો ત્યારે જ આપણે મર્ડર્સ, રિલેશનશિપ ઇશ્યુઝ, પેરેન્ટિંગ ઇશ્યુઝ, વાયલન્સ ઇન કિડ્સ, વાયલન્સ ઇન ટીનેજર્સ, વોટ નોટ, યુ ટેલ મી. અત્યારે કેટલા બધા સામાજિક પ્રશ્નો ચાલી રહ્યા છે, હે ને, હસબન્ડે વાઈફને મારી નાખી, ને વાઈફે હસબન્ડને મારી નાખ્યો, ને લિવિનમાં મરી ગયા, ને આ થઈ ગયું. આઈ મીન ધીસ ઇઝ ઓલ ડેન્જરસ. ખાલી રાજકોટની જ વાત કરીએ તો થિંગ્સ આર ગેટિંગ ડેન્જરસ. વાય દેટ ઇઝ ગેટિંગ ડેન્જરસ? બિકોઝ મેન્ટલ હેલ્થનું પ્રિવેન્શન કોઈ ધ્યાન આપી રહ્યું નથી, અને દેટ ઇઝ વાય માય ફ્રેન્ડ પ્રિવેન્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ સાંભળી અને હવે મને સમજાઈ રહ્યું છે જે તમે 15 વર્ષ પહેલા તમારી જર્ની શરૂ કરી હતી ત્યારે પણ તમારા માટે લોકો જે છે એ આવતા હતા સાયકોલોજિસ્ટ તરીકે, તમારું કાઉન્સેલિંગ લેતા હતા, ત્યારે પણ એ લોકો માટે નવો અનુભવ હતો. અને હવે જે પ્રિવેન્શનની આપણે વાત કરીએ છીએ એ પણ એક ટોટલી નવો અનુભવ જે છે બધા લોકો કરવાના છે. પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન ફોર અવર ન્યૂ જનરેશન. દેટ ઇઝ લાઈક અ સેફ્ટી કિટ ટુ યુ. સેફ્ટી કિટ, યસ, સેફ્ટી કિટ કે જે તમારી પાસે જ છે અને તમારે ખાલી ઓપન કરી અને તમારે કશું ડેમેજ થતા પહેલા લગાવી લેવાનું છે. હા, અને કેટલું સારું રહે કે જો આપણને પોતાને હીલ કરતા આવડે, રાઈટ? તો આઈ એમ વેરી શ્યોર કે તમે એ કરાવવાના જ છો તમારા પ્રોગ્રામ. દર વખતે છે ને થેરપી અને કાઉન્સેલિંગ ને આ બધું પોસિબલ ન થાય. સમય, પૈસા, હા, આ બંને બહુ મોટા ચેલેન્જીસ છે. Right. આજે મારે 7-8 સેશન્સ લેવા પડે તો હું બિઝી છું અને મારે પૈસા પણ એટલા બધા આપવાના છે. તો થેરપી ઇઝ એક્સપેન્સિવ. આઈ ઓલવેઝ સેડ થેરપી ઇઝ એક્સપેન્સિવ, અને એક્સપેન્સિવ વસ્તુ માટે જવા કરતાં પ્રિવેન્શન સમજી લેવું સારું. કઈ રીતે પોતાના મૂડ, ભાઈ પોતાના જ મૂડને બેલેન્સ કરતા નહીં શીખવાનું, આટલું કેવું આળસ. બરાબર છે, બરાબર છે, પરફેક્ટ મેમ. ઓકે મેમ, તો હવે થોડા ક્વેશ્ચન આન્સર્સ થઈ જાય. મને સૌથી પહેલાં તમે કહો કે સાયકોલોજિસ્ટ અને સાયકેટ્રિસ્ટ વચ્ચેનો ડિફરન્સ શું છે? સાયકોલોજિસ્ટ અને સાયકેટ્રિસ્ટ વચ્ચે ડિફરન્સ છે ને એ ટેકનિકલ છે. સાયકેટ્રિસ્ટ જે છે એ મેડિસિન આપીને તમને ઠીક કરે, વાઇલ સાયકોલોજિસ્ટ જે છે એનું કામ છે કાઉન્સેલિંગનું અને થેરપીનું. ઓકે, તો મેડિસિન્સ, નો મેડિસિન્સ. હિયર ઇઝ ધ ડિફરન્સ. ઓકે, ગ્રેટ. તો મેમ, કેન યુ ટેલ મી ડિપ્રેશન એટલે શું? ઓકે, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. સૌથી વધારે પ્રમાણમાં અગર જો સાયકોલોજીકલ ઇલનેસ કોઈ ફેલાયેલી હોય તો એ ડિપ્રેશન છે. અને ડિપ્રેશનનો સીધો સાદો મતલબ એવો થાય કે જ્યારે તમને કશું કરવાની ઈચ્છા ન થાય, તમારું ફેવરેટ કામ પણ કરવાની ઈચ્છા ન થાય, હિંમત પણ ન હોય, અને તમારું ફેવરેટ ફૂડ ખાવાની પણ ઈચ્છા ન થાય, ભૂખ પણ ન હોય. સો જે સેડનેસનું ગ્રેટર વર્ઝન આપણે કહીએ ને એવું ફીલ આવે ડિપ્રેશનમાં. ઓકે, ધીસ ઇઝ ધ ટેકનિકલ કાઇન્ડ ઓફ અ થિંગ. ઓકે, અને તો પછી મેમ એન્ઝાયટી એટલે શું? ઓકે, એન્ઝાયટી ઇઝ કે જ્યારે તમને ખબર છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, અથવા તો આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી, અને તેમ છતાં તમારા હાથ બહાર તમારી ચિંતાનું લેવલ જતું રહે, ત્યારે એને એન્ઝાયટી કહેવાય. ઓકે, હજી અમે સાંભળ્યું છે પેનિક અટેક્સ. તો વોટ્સ ધેટ મેમ? ઓકે, એન્ઝાયટીનું જે વિફરેલું સ્વરૂપ છે કે જે ફિઝિકલ સિમ્ટમ્સ સ્વરૂપે દેખાય, જેમ છે ખૂબ પરસેવો થવો, બેભાન થઈ જવું, ઘણી વખત આંચકી આવી જવી. સો આવા બધા જે ફિઝિકલ સિમ્ટમ્સ સિવિયર એન્ઝાયટીને લીધે આવે ત્યારે એને પેનિક અટેક કહેવાય. ટીનેજર્સમાં પેનિક અટેકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. દેટ ઇઝ ડેન્જરસ મેમ. હજી એક છે ફોબિયા. વોટ ઇઝ ફોબિયા મેમ? ઓકે, ફોબિયા ઇઝ કે જ્યારે કોઈ વસ્તુનો અનરિયલિસ્ટિક ડર લાગે તમને. જેમ છે રૂ પડ્યું હોય તો રૂથી ડરવા જેવી આમ કશી વાત છે નહીં, પણ તેમ છતાં તમને રૂથી ડર લાગે, તમે રૂને અડી શકો નહીં, રાઈટ? તો આવો જ્યારે અનરિયલિસ્ટિક ભય સર્જાય કે જે સામેવાળાને સમજવા માટે ખૂબ ડિફિકલ્ટ હોય કે એમાં શું આટલું ડરવા જેવું છે, એના માટે સમજવું મુશ્કેલ હોય. પણ જેને ફોબિયા હોય એ માણસ કોઈ પણ સામાન્ય બાબતને પણ ખૂબ સ્ટ્રેચ કરીને ડરે. એના હાથની બહારની વસ્તુ છે. બરાબર. પછી એક નામ છે ADHD. હા, તો વોટ્સ ધેટ? ઓકે, ADHD સમથિંગ આઈ થિંક બધાને અત્યારે બહુ ફેન્સી લાગી રહ્યું છે, અને દે ઓલ વોન્ટ કે મને ADHDનું લેબલ મળે. મને એવું લાગે છે કે અત્યારે ટીનેજર્સ ઓર યંગસ્ટર્સ આર ઇન અ હોડ કે જેમાં ADHD હોય તો બહુ ફેન્સી કહેવાય. આ એક બહુ સારું ટર્મ છે. એવી રીતે બધા ADHDનો ટેસ્ટ ઓનલાઈન આપતા હોય છે. ઓકે, લેટ મી કમ બેક ટુ ધ ADHD. શું કહેવાય? ADHD ઇઝ અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. એનો મતલબ થાય કે જ્યારે કોઈ માણસ ઈચ્છે ને તો પણ એક જગ્યા ઉપર બેસીને ફોકસ કરીને કોઈ કામ કરી શકે નહીં. એનું જે સ્પાન છે ને એ બહુ ટૂંકો હોય, 30 સેકન્ડ, 35 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ ફોર દેટ મેટર, પણ એનાથી વધારે એક જગ્યા પર, એટલે ક્લાસરૂમમાં બેસવું મુશ્કેલ થઈ જાય, કિચનમાં કામ કરવું મુશ્કેલ થઈ જાય. સો ADHD જેટલા પ્રમાણમાં અત્યારે તમે સમાજમાં સાંભળો છો એટલા પ્રમાણમાં વ્યાપેલું છે નહીં. બરાબર. ઓકે, ઓકે. અને મેમ
હજી ઘણા લોકોમાં હું જોઉં છું કે ઓસીડી જે છે એ ટર્મ પણ વાયરલ થયેલો છે જે ADHD ની તમે વાત કરી કે બધાને બહુ ગમી રહ્યો છે પોતાને એક્સેપ્ટ કરવું એમ ઓસીડી ને પણ મેં નોટિસ કર્યું છે કે બધા લોકો વાપરી રહ્યા છે કે આઈ એમ OCD પર્સન રાઈટ અને બધે હા તો કઈ રીતે તમે એને ડિસ્ક્રાઇબ કરશો એટલે જો OCD ઇઝ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. Okay. હવે જેમ માણસોને અત્યારે બહુ ડેન્જરસ વાત એ છે કે માણસોને ફેશનની રીતે મેન્ટલ ડિસઓર્ડર્સને હવે એક્સેપ્ટ કરવા ગમે છે. ઓ માય ગોડ આઈ એમ સો ડિપ્રેસ્ડ, ઓ આઈ એમ એન OCD ગાય ઓર સમથિંગ એટલે આ જે ફેશનની દ્રષ્ટિએ ચાલુ થશે ને તો બહુ ડેન્જરસ લેવલ ઊભું થશે. સો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનો મતલબ એવો થાય કે જેમાં તમે કોઈ પણ વસ્તુને ઓબ્સેસિવલી કરો. મતલબ હાથ ધોવાના છે, બરાબર છે, હાથ ધોવા જોઈએ, ચોખ્ખાઈ હાઇજીન ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ દર 5 મિનિટે જો કોઈ માણસ સાબુથી હાથ ધોયા વગર રહી જ ન શકે, આઈ વુડ મેન્શન રહી જ ન શકે, તો એને OCD કહેવાય. કે કોઈ ક્યાં તો પછી કોઈ વસ્તુ કોઈ પર્ટિક્યુલર મેનરમાં રાખેલી હોય તો એ જ રીતે રાખવાની. આ ખુરશી અહીંથી અહીં ન જ થવી જોઈએ. તો જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી એને ખૂબ તકલીફ પડે તો ત્યારે એને OCD કહેવાય. એટલે આટલી લેવલે તકલીફો એકચ્યુઅલી આપણા સમાજમાં પ્રવેશતી નથી, છે નહીં, પણ માણસો એને બહુ ખુશી ખુશી એઝ અ લેબલ એક્સેપ્ટ કરી રહ્યા છે, જે ડેન્જરસ વાત છે. ઓકે, તો હવે મેમ એવા જવાબો તરફ હું તમને દોરી જવા માંગુ છું કે જેનાથી લોકોને ફાઇનલી ખ્યાલ આવે કે સાયકોલોજીકલી અત્યારના જે કંઈ પણ સફર થઈ રહ્યા છે, જે માણસો ખરેખર ડિપ્રેશનમાં છે, સ્ટ્રેસમાં છે, તો એને કંઈક દિશા મળે. ઓકે મેમ, આજના નબળા માનસિક સ્વાસ્થ્ય પાછળનું સૌથી મોટું કારણ શું છે? લેક ઓફ સનલાઇટ, લેક ઓફ નેચરલ એક્સપોઝર અને લેક ઓફ સોશિયલ એક્સપોઝર. ત્રણ વસ્તુમાં આપણે પાછા પડી રહ્યા છીએ. ખૂબ ઘણી બધી સનલાઇટની જરૂર છે. આપણે એક પ્રકારનું પ્લાન્ટ જ છીએ. ઓકે, ઘણા બધા નેચરલ એક્સપોઝરની જરૂર છે. આપણને સેન્સરી ઇનપુટ્સની જરૂર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણને રિયલ સોશિયલ એક્સપોઝરની જરૂર છે. આપણે માણસોને લાઈવ મળતા નથી, ઓકવર્ડ થઈ જાય છે. ઓ માય ગોડ આઈ એમ ઇન્ટ્રોવર્ટ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ રીઝન બિહાઇન્ડ વીક મેન્ટલ હેલ્થ. ઓકે, જેની અંદર સોશિયલાઇઝેશન વધારે ન થવાનું કારણ એક મોબાઈલ ફોન પણ હશે. હા, આઈ નો. જેને વધારે ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી, યુ નો રાઈટ. ઓકે, તો હવે છે જ નબળું માનસિક સ્વાસ્થ્ય, પણ તો એની રેમેડી શું? સેન્સરી એક્સપોઝર. આ એક સૌથી મોટી સીધી સાદી રેમેડી છે. તમે 5 ઇન્દ્રિયો છે. કઈ 5 ઇન્દ્રિયો છે? આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. રાઈટ? તો હવે આ 5 ઇન્દ્રિયોને જેટલું વધારે નેચરલ એક્સપોઝર મળે એટલું તમારું બ્રેઇન જે છે એ મોમેન્ટમાં રહી શકે. આપણે કહીએ ને બી ઇન અ મોમેન્ટ, બી હિયર, બી નાવ. હા, એની વાત છે. તો તમે જેટલું અત્યારમાં રહેશો એટલું તમારા માટે માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરવું આસાન થઈ જશે. આની ક્વિક રેમેડી તરીકે એવું છે કે તમે કોઈ ફૂલ પૌધા ઉપર કામ કરતા હો, તમે ગાર્ડનિંગમાં ઇન્ટરેસ્ટેડ હો તો તમારા ત્વચા ઉપર કામ થાય છે. તમે નેચરલ જ્યારે સુગંધમાં આવો છો, તમે કોફીની એરપોર્ટ ઉપર સુગંધ કેટલી બધી સરસ આવે, તો દેટ ઇઝ ઓલ્સો ક્વિક. એ છે ને તમને તરત જ મોમેન્ટમાં લઈ આવે. જોયું? કોફીની સુગંધ તમે એરપોર્ટ ઉપર ફીલ કરો તો એ આ બધા જે નેચરલ સેન્સરી એક્સપોઝર્સ છે, પછી ચાહે તમને કોઈ સુગંધના રૂપે હોય કે કોઈ મીઠા અવાજના રૂપે હોય, બસ ખાલી હંમેશા મોબાઈલના રૂપે ના હોય કે ભાઈ મોબાઈલમાં જ બિરયાનીની સુગંધ માણી લીધી ને એમાં જ એને વિઝ્યુઅલ્સ જોઈ લીધા ને. નો, ઇટ હેઝ ટુ બી નેચરલ. તો દેટ ઇઝ ધ ક્વિકેસ્ટ રેમેડી. ઓકે, આના પરથી મને એક ઇન્સિડન્સ નહીં પણ જનરલ માણસોના અનુભવની વાત યાદ આવી કે આપણે નાના હતા તો કેવી વરસાદમાં માટીની સુગંધ, પછી કોયલનો અવાજ કાને પણ જતો, રોજ કોયલને સાંભળવી, રોજ ચકલાઓને બોલતા સાંભળવા, તો આ નોર્મલ હતું. જે હવે અત્યારના ક્યાંકથી અવાજ આવી જાય તો આપણને એમ થાય કે સાંભળ્યું, ચલો. You come to my garden and you will experience this every day. Very sure. Hundreds of birds are coming over અને ઘણા બધા નેચરલ સેન્સરી એક્સપ્રેશન્સ તમને એક સાથે ખબર પડે કે આની વાત થતી હતી. રાઈટ. ઓકે, તો આનું હજી એક રીઝન એ હોઈ શકે કે આપણે ગામડાઓ તો ઘણા વર્ષોથી, ચલો આપણે ગામડાઓમાંથી શહેરમાં તો આવી ગયા, પણ વધારે પડતો વિકાસ જે છે એ આપણને નબળા માનસિક સ્વાસ્થ્ય તરફ દોરી જઈ રહ્યો છે. બરાબર છે. કારણ કે હવે જો આને આપણે છે ને બહુ વિકાસને આપણે બહુ હેમર કરવાની જરૂર નથી, પણ આપણે જોઈએ ને તો આપણી મૂવમેન્ટ ઓછી થઈ ગઈ. ગામડાની જ વાત કરો છો તમે તો મૂવમેન્ટ વધારે હતી. જેટલું ફિઝિકલ મૂવમેન્ટ વધારે, જેટલો સેન્સરીઝનો ઇન્દ્રિયોનો ઉપયોગ વધારે, એટલું માણસ સાજું. આટલી સીધી સાદી વાત છે. બરાબર. સરસ. મેન્ટલ હેલ્થ માટે કોઈ બેકઅપ પ્લાન રાખી શકાય? હા, ફિઝિકલ હેલ્થ. અચ્છા. સો ફિઝિકલ હેલ્થ એન્ડ મેન્ટલ હેલ્થ ઇઝ ડિરેક્ટલી કોરિલેશનલ. તમે જેટલા ફિઝિકલી હેલ્ધી હશો એટલા મેન્ટલી હેલ્ધી હશો, તમે જેટલા મેન્ટલી હેલ્ધી હશો એટલા તમે ફિઝિકલી હેલ્ધી હશો. સો બેકઅપ પ્લાન ઇઝ ફિઝિકલ હેલ્થ. આજની યુવા પેઢીને શીખવા માટેની અર્જન્ટ સ્કિલ શું હોઈ શકે મેમ? ભાગી જાઓ. જેવુંને કોઈ નેગેટિવ વાત કરે ને તો એની પાસેથી ભાગી જાઓ. સો લર્ન ટુ રન અવે ફ્રોમ એનર્જી વેમ્પાયર્સ. દેટ્સ ધી અર્જન્ટ સ્કિલ રિક્વાયર્ડ. સાવ સાચું મેમ. તમે યુથને શું એડવાઇસ આપવા માંગશો મેમ? That stop listening advices.
especially from the influencers. Please stop taking advices from everyone and rather first from influencers. Thank you. ઓકે, તો જેવું દેખાય છે એવું છે નહીં એ તમે કહેવા માંગો છો? ના, હું એવું કહેવા માંગુ છું કે being overly informed is dangerous. અને overly informed in a wrong way is even more dangerous. તો હવે કેવું છે કે તમને એવું લાગે કે તમને ઘણું બધું સમજાવી રહ્યું છે કોક, પણ પછી એ પાછું એને અનલર્ન કરી અને રીલર્ન કરવું ખૂબ મુશ્કેલ થતું હોય છે. એટલે તમારા મગજમાં મિસકન્સેપ્શન્સનો ઢગલો થઈ જાય. અને એટલા માટે યુથે ઇન્ફ્લુએન્સર્સ પાસેથી કે ફોર દેટ મેટર કોઈ પણ પાસેથી એડવાઇસીસ લેવાની બંધ કરવી જોઈએ. ફીલ ફોર યોર બોડી, ફીલ ફોર યોર માઇન્ડ એન્ડ વર્ક અકોર્ડિંગલી. ઓકે, યા આપણે ફિટનેસની વાત કરી, મેન્ટલ હેલ્થની વાત કરી, તો હવે લાસ્ટ એક એમાં ટોપિક એડ કરીએ આપણે, ફૂડ. માણસો અત્યારે વધારે પડતા જ ફૂડી થતા જોવા મળે છે, તો ફૂડ કઈ અફેક્ટ કરે તમારા મેન્ટલ હેલ્થને? એબ્સોલ્યુટલી ફૂડ અસર કરે. તમે જે પ્રકારનું ખાવાનું ખાઓ છો, તમે જેટલા પ્રમાણમાં ખાવાનું ખાઓ છો અને તમે જે સમયે ખાવાનું ખાઓ છો, આ બધી જ વસ્તુઓ તમારા માનસિક સ્વાસ્થ્યનું દર્પણ છે. કારણ કે હાઈલી પ્રોસેસ્ડ, ક્વિક ડિલિવરીઝવાળું, વારે વારે ખાવું, ભૂખ ન હોવા છતાં ખાવું, અડધી રાતના ખાવું, દરરોજ અલગ અલગ સમયે ખાવું, આ બધું તમારી બોડીના રિધમને બગાડે અને અલ્ટિમેટલી તમારું માનસિક સ્વાસ્થ્ય ખરેખર ખરડાય. તો ફૂડ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઓકે, તો મેમ આપણે યુથને એડવાઇસ આપી. હજી એક બહુ મોટું ઝોન છે જે છે હોમ મેકર્સ. તો એને તમારી કઈ એડવાઇસ ખરી? જે લોકો એકચ્યુઅલમાં આપણને દેખાતા નથી પણ બેક ઓફ ધી સ્ટેજ ખૂબ હેરાન થઈ રહ્યા છે એવું મને લાગે છે, તો તમારી કઈ એવી સ્પેશિયલ એડવાઇસ? મોસ્ટ હાર્ડ વર્કિંગ જોનર ઓફ ઇન્ડિયા, વર્કિંગ વિમેન કરતાં પણ કદાચ વધારે 24/7 એક્ટિવ રહેવાવાળા હોમ મેકર્સ. સો અહીંયા છે ને હોમ મેકર્સના મેં જેટલા પણ કેસીસ જોયા છે ને, તો એના ઉપરથી એક સાદું તારણ મને આવ્યું કે એક તો પ્રાયોરિટાઇઝ યોર સેલ્ફ. પોતાને સૌથી છેલ્લે મૂકવાની જે ગણતરી છે ને એ બદલવાની જરૂર છે. તો એ લોકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર જો સૌથી વધારે કોઈ વસ્તુ હેમર કરતી હોય ને તો એ જ છે કે જે પોતે પોતાનું ધ્યાન પોતે નથી રાખતા અને એના ફેમિલીવાળા પણ એને પ્રાયોરિટીમાં નથી ગણતા. સો અલ્ટિમેટલી ડેમેજ કોનું છે? હોમ મેકરનું, એનું એકલાનું છે, હે ને? તો બધાનું ધ્યાન રાખતા રાખતા પોતાનું ધ્યાન પણ રાખવું જોઈએ. આવી બધી જે ફિલોસોફી આપણે ખાલી વાંચીએ ત્યાં સુધી સીમિત ન રાખીએ, ખરેખર સેલ્ફ લવ ઉપર પ્રેક્ટિસ કરીએ. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે ફેક્ટર મને સમજાવવું છે હોમ મેકર્સને કે ટાઈમ મેનેજમેન્ટ પર કામ કરો અને હોમ મેનેજમેન્ટ ઉપર કામ કરો. બધી જ વસ્તુ હું કરી લઈશ અને મારે મારી રીતે મેનેજ કરવું છે, અથવા તો મારે આને હાથમાં પાણીનો ગ્લાસ આપવો પડે અને મારે અહીંયા દોડવું પડે, આવું જે તમે બધું ખભા ઉપર લઈને ચાલો છો ને, આના લીધે તમારું માનસિક સ્વાસ્થ્ય ખરેખર ખરાબ થાય છે. અને 40-45 વર્ષની જે લેડીઝ છે, હોમ મેકર્સ છે, જે લોકોએ ખરેખર ખૂબ હાર્ડવર્ક કર્યું છે થ્રુ આઉટ ધેર લાઈફ્સ, એ લોકોનું માનસિક સ્વાસ્થ્ય જ્યારે બગડે ને ત્યારે ખરેખર એની પડખે પછી કોઈ ઊભું નથી રહેતું. પછી કહેશે કે આ ગાંડી થઈ ગઈ છે, હે ને? તો પછી એ મજા નહીં, પહેલાં એ મજા નહીં. કમ ઓન, મજાને પ્રાયોરિટી આપો. તો પ્રાયોરિટાઇઝ યોર સેલ્ફ, સેલ્ફ લવ એન્ડ મેનેજમેન્ટ. ગ્રેટ મેમ. હવે હજી એક ક્વેશ્ચન વર્કિંગ પ્રોફેશનલ્સ માટે, કે જે લોકો કામ પર તો જાય છે. આપણે વિમેનની તો બહુ વાતો કરીએ છીએ, જનરલી વિમેન્સ ડે પણ સેલિબ્રેટ કરીએ છીએ, પણ મેન પણ આમાં એક સારો એવો રોલ છે એમનો, જે એમની મેન્ટલ હેલ્થ પર કામ કરવાની પણ જરૂર છે જ. એ લોકો શું ફીલ કરી રહ્યા છે, તમને શું લાગે છે, અને એમના માટે કંઈ એડવાઇસ? અત્યારે છે ને એટલું ટ્રિકી જમાનો છે ને કે જેમાં આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ પણ પૂરું વિમેન એમ્પાવરમેન્ટ નથી, અને એવું કહીએ છીએ કે જમાનો તો મર્દોનો છે અને એ લોકો બહુ સ્ટ્રોંગ છે, પણ એવું નથી. એટલે બંને સાઈડથી કોઈ બહુ એવું આપણે કહીએ ને શૂરાપૂરા નથી. તો મેનની મેન્ટલ હેલ્થ છે ને એ અત્યારે એવી ગોટે ચડી છે કારણ કે એણે એક એવો ઓલરાઉન્ડર હસબન્ડ બનીને બતાવવાનું છે કે જે ઇન્સ્ટાગ્રામેબલ હોય, અને એણે એવા એક ફાધર બનીને બતાવવાનું છે કે જે એના છોકરાઓ માટે બહુ ઓવરલી અવેલેબલ પણ રહેતા હોય, અને એણે બહુ સારી એવી કમાણી કરવાની છે કારણ કે આપણે જોઈએ છે કે 2025માં મોંઘવારી કેટલી બધી વધી છે. એટલે એને છે ને એના ખભા ઉપર તો એટલું બધું વજન છે કે ખભો જ તૂટી જાય છે, અને આ વજનની માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ બેકાર અસર પડી રહી છે. તો આ લોકોના સ્ટ્રેસને ધ્યાનમાં લઈને તો બર્નઆઉટ માટેના જે પ્રિવેન્શન પ્રોગ્રામ્સ છે એ તાત્કાલિક અમલમાં લાવવા જોઈએ, અને મેનની મેન્ટલ હેલ્થને જરાય ઓછી આંકવી જોઈએ નહીં. મારા ખ્યાલથી પ્રિવેન્શન ઇઝ મસ્ટ ફોર મેન. રાઈટ. તો હવે જો હું તમને કહું, મેન પણ એટલા હેરાન છે, વિમેન પણ એટલી હેરાન છે. અગેન એ લોકો કપલ બનશે એટલે એઝ અ કપલ પણ આવશે હેરાનગતિમાં. ટોટલ ડિઝાસ્ટર. યસ. તો શું કરવું જોઈએ? જો વન્સ અગેન પ્લાનિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મેન્ટલ હેલ્થને આપણે ધ્યાનમાં રાખી અને ઇમોશનલ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખી અને બંનેની દરેક એસ્પેક્ટને કઈ રીતે મેનેજ કરશું એવી રીતે ભવિષ્ય પ્લાન કરો, તાકે તમારું આવનારું જે જનરેશન છે એની ઉપર પણ તમારી જે માનસિક સ્વાસ્થ્યની કથળેલી જે
બાબતો છે એની અસર ન પડે, એની નેગેટિવ અસર ન પડે, રાઈટ? સો પ્લાનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લર્નિંગ પ્રિવેન્શન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એક હીલ માણસ જ એક હીલ્ડ રિલેશનશિપ બનાવી શકે, હે ને? તો આપણે આગળ જતા આખો સમાજને સ્પોઇલ કરી નાખવાની નિયત સાથે આગળ નથી વધવું, આપણે હીલ કરવાની નિયત સાથે આગળ વધીએ. રાઈટ. જેનાથી અત્યારના એવું લાગી રહ્યું છે, નાના નાના બાળકો 4-5 વર્ષના બાળકો આપણને એમ લાગે કે આ બહુ વધારે હાઇબ્રિડ થઈ ગયા અને અથવા તો એના પર એવું કહી શકાય કે આપણે જ્યારે નાના હતા ત્યારે આવા નહોતા, તો આવું આપણને કમેન્ટ કરવાનું મન થઈ જાય. એના કારણ મને એવું લાગે છે કે મોટાઓ જ જવાબદાર છે. ઓફકોર્સ, તો તો જે એક્સપોઝર આપીએ છીએ એ જવાબદાર છે. હા, તો તમારી જે વાત છે કે ભાઈ પ્રિવેન્શન, તો પહેલા આપણે પોતે ઠીક થઈએ, એના પછી આપણે સમાજને ઠીક કરવાની વાત કરીએ, એટલે બહારના પરિબળો તો પછી પૃથ્વીને ખરાબ કરશે, પણ માનસિકતા વધારે ખરાબ કરી દેશે, રાઈટ? અને એની પહેલા આપણે બાળકોને પણ ઠીક કરવાના છે. બાળકોની વાત કરું છું ને, તો મને કહેવાનું મન થાય છે કે ખૂબ ચિંતાનો વિષય છે. બટકા ભરીને મારી નાખ્યો ક્લાસમેટને, છરીથી મારી નાખ્યો, ધક્કો દઈને મારી નાખ્યો, બ્લેકમેલ કર્યો, કિડનેપ કર્યો. આ બધા ક્લાસમેટ્સની વાત છે, ટીનેજર્સની વાત છે, અને આ બધું ગયા મહિનાની વાત છે. હું તમને જૂના દાખલા પણ નથી દેતી. એટલે આ બધા જે 8 વર્ષના 10 વર્ષના બાળકોનું જે લેવલનું મેન્ટલ હેલ્થ અને રેજ અને એંગર જે ફાટી નીકળ્યું છે, એના ઉપર તો આ મિનિટે કામ કરવું પડે એવું છે. કારણ કે માત્ર રેજ અને એંગર નથી, સ્યુસાઇડ પણ એટલું જ થઈ રહ્યું છે. 11 વર્ષનું બાળકી હોય, એ ચોથા માળેથી કૂદકો મારી દે, સ્કૂલમાંથી આપઘાત કરવાનો કેસ આવે, કે પછી ઘરે મમ્મીની બીક લાગી ગઈ કે ફોન પાણીમાં પડી ગયો, અને પછી ચિઠ્ઠી લખીને કહી દીધું કે મમ્મી મારાથી ફોન પાણીમાં પડી ગયો છે ને એટલે હું મરી જાઉં છું. તમે વિચાર કરો કે વાતાવરણ કેવું છે ઘરની અંદર, કે એ છોકરી એટલું કહી ન શકે એની મમ્મીને કે ભાઈ પડી ગયો ફોન પાણીમાં અને આત્મહત્યા કરી લે. અને આ બધી 6 મહિનાની વાત કરું છું. એટલે સ્યુસાઇડ વધી રહ્યા છે, કિડ્સ અને ટીનેજરમાં મેન્ટલ હેલ્થ ખૂબ વિકટ પરિસ્થિતિ આવીને ઊભી છે. આપણે કશું કરવું પડશે. 100% કરવું પડશે મેમ. અને હેટ્સ ઓફ ટુ યુ કે તમે આ ડિસિઝનને સ્ટ્રોંગલી બિલીવ કરો છો, અને આગળ આપણી જનરેશન, કે પછી હું એમ કહીશ કે આખા નેશન સુધી આ મેસેજ આપણે પહોંચાડવો છે. નેશનલ, ઇન્ટરનેશનલ, દરેક લોકોને આ મેસેજ જો મળશે પ્રિવેન્શન, તો નહીં સાયકોલોજીસ્ટ પાસે જવું પડે, નહીં સાયકાઇટ્રિસ્ટ પાસે જવું પડે. અને મને એમ લાગે છે કે દવા ખાવીને એના કરતાં તો થોડું વાત કરવી વધારે સારી છે. અને વાત કરવી ને એની પહેલાં જો તમે પોતાને સમજી લો ને, તો સૌથી સારામાં સારું છે. સૌથી સારામાં સારું છે. સમયની બચત થાય, પૈસાની બચત થાય, અને પ્રોડક્ટિવિટી વધે. તમારી પ્રોડક્ટિવિટી વધવાને લીધે તમારું ફેમિલી સારી રીતે મેનેજ થાય, તમારા રિલેશન સારી રીતે મેનેજ થાય, ને તમે એક સારા પેરેન્ટ અને સારા બાળક બનો. સો ધીસ ઇઝ સો વેરી વેલ ઇન્ટરલી કનેક્ટેડ, કે જેને તમારે શીખવું જ પડે, અને તો જ તમે આમ કરીને સિંકમાં બેસો, અને સિંકમાં બેસવાથી જ આખો સમાજ સ્વસ્થ થાય. સો ધીસ ઇઝ વેરી વિઝનરી સ્ટેટમેન્ટ. હવે આપણે એક ક્વિક ટ્રાન્ઝિશન આપશું. આપણા વ્યુઅર જે છે એ બધાને છે ને ક્વિક ટ્રિક શીખવાડી છે. અત્યારે કોઈ માણસ ડલ ફીલ કરતું હોય તો તરત 1 મિનિટમાં ડલનેસમાંથી બહાર આવી શકે મેમ? હાજી, બિલકુલ આવી શકે. 3 સ્ટેપ પ્રોસેસ કરો. સૌથી પહેલાં તો યુ ટેપ ઓન યોર પલ્સ. ઓકે, સારું એવું જોરથી, હા, પોતાને પ્રેમ નહીં કરવાનો. પછી જગ્યા ઉપરથી ઊભા થઈ જવાનું. ગો એન્ડ વોશ યોર ફેસ. ઓકે, અને એના પછી તમે બહાર આવી અને સ્ટાર્ટ ઈટિંગ સમથિંગ. અહીંયા આપણે શું કર્યું? આપણે કન્ફ્યુઝ કર્યું. આપણે સૌથી પહેલાં તો મગજમાં જે કંઈ પણ ડલ વિચારો ચાલતા હતા એને બ્રેક આપ્યું છે, બીકોઝ સ્કિનનો મેસેજ બ્રેઇનને ગયો, અને ત્યાંથી આપણે ઊભા થઈ ગયા, અને આપણને બ્રેઇનને કશું ખબર પડે ન પડે એની પહેલાં આપણે એને ડાયવર્ટ કરીને કીધું કે આપણે તો મોઢું ધોવા જઈએ છીએ. એના પછી આપણે શું કર્યું કે આપણે તો કશું ખાઈ રહ્યા છીએ. તો આ બધી વસ્તુ જ્યારે તમે 20 સેકન્ડ્સની અંદર પતાવી નાખો ને, 1, 2 and 3, તો ત્યારે તમે ઇન્સ્ટન્ટલી તમે જે ઝોનમાં છો ને, પછી ચાહે એન્શિયસ હોય, સ્ટ્રેસ્ડ હોય કે ડિપ્રેસ્ડ હોય, તમે જે ઝોનમાં છો, તમે જે ફિલિંગમાં છો, એમાંથી તમે તરત જ ચેન્જ થઈ શકો, બશર્તે તમારે જગ્યા ચેન્જ કરી નાખવાની હોય. બહુ જ સરસ મેમ. આના સિવાયની હજી કોઈ ટ્રીક તમે શેર કરવા માંગશો? હા, એટલે જો તમે જેટલું સેન્સરી એક્સપોઝર આપો, મતલબ છે કે તમે યુ ચીવ સમથિંગ નેચરલ, વરિયાળીને સાકર ચાવો, આંખ બંધ કરીને ચાવો, સો દેટ તમને ટેક્સચર પણ ફીલ થાય. આને સેન્સરી એક્સપોઝર આપ્યું કહેવાય. તો તમે જે છે તમારી લિંક એને બ્રેક કરી અને મોમેન્ટમાં આવી જશો. તમે ગાર્ડનિંગ કરો તો તમારા 5 સેન્સરી એની અંદર ઇન્વોલ્વ થાય. માટીને અડો, સેન્સરી ઇન્વોલ્વમેન્ટ અગેન, તમને તાત્કાલિક જે ઝોનમાં છો એમાંથી બહાર નીકળવામાં મદદ થાય. અને હોટ બાથ ઇઝ ઓલવેઝ માય ફેવરેટ રેમેડી. ખૂબ જ સરસ મજાના હુંફાળા પાણીથી મસાજ કરીને નાહવું જોઈએ. ખૂબ તાત્કાલિક તમારા મેન્ટલ હેલ્થમાં તમને અપલિફ્ટમેન્ટ દેખાય. અને સારું કમ્ફર્ટ ફૂડ ખાવું. અને સૌથી ફેવરેટ અને ઇમ્પોર્ટન્ટ ટિપ ઇઝ કે તમારે સનલાઇટમાં જવું. મિનિમમ ઓફ 20 minutes ઓફ
ગુડ સન એક્સપોઝર. સવારના 7 વાગ્યામાં જે તડકો અત્યારે શિયાળામાં નીકળે એની વાત નથી થતી. 8 વાગ્યાવાળો જે તડકો છે ને કાયદેસર તડકો લઈને તમે જ્યારે, તો તડકો જે છે એ તમારું હોર્મોનલ બેલેન્સનું કામ કરે. જે માણસ રોજ તડકામાં જતું હોય ને એને માનસિક બીમાર થવાની સમસ્યાઓ, કે ફોર દેટ મેટર શારીરિક બીમાર થવાની સમસ્યાઓ પણ ઘટી જાય. બરાબર છે. યસ. ઓકે મેમ, તો આજના માટે ઘણું બધું મેં સમજ્યું, મારા વ્યુઅર્સે પણ સમજ્યું. ખૂબ મજા આવી, બહુ બધી વસ્તુઓ જાણવા મળી અને એ અપ્લાય પણ થશે. અને તમારા અપકમિંગ જે પણ વેબિનાર્સ જે પણ થશે એમાં હું તો જોઈન થવાની જ છું. અને અત્યારના જે કોઈ પણ જોઈ રહ્યા છે એ પણ શ્યોરલી કોમલ બક્ષી, સાયકોલોજિસ્ટ ઇન રાજકોટ, એન્ડ રાજકોટમાં નહીં પણ ગુજરાત સુધી પહોંચેલા સાયકોલોજિસ્ટ જે છે એમને મળશે અને પ્રિવેન્શનના પ્રોગ્રામમાં જોડાશે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ મેમ. થેન્ક યુ. I really enjoyed talking. ખૂબ મજા આવી મને, and I hope કે you grow really good ahead. All the very best for your career. થેન્ક યુ મેમ.